તું ખેંચી જો ખાલી ખેંચી જો हे गाइस वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नाना सा बड़ा सा बच्चा सुबह तो आ गया है नવો व्लॉग लेने गुड आफ्टरनून गाइस तो भाई आज फाइनली આપણને ટાઈમ મળ્યો છે વ્લોગ બનાવવાનો મેં સ્પેશિયલ ટાઈમ કાઢ્યો છે ગાઈસ વ્લોગ બનાવવા માટે કેમ કે તમારી બહુ જ ડિમાન્ડ હતી કે ભાઈ ઉત્તરાયણવાળો પ્રી ઉત્તરાયણવાળો વ્લોગ બનાવો રશિયાનો પેજ કાપો અને જે મજા આવે છે મને વ્લોગ જોવાની ખરેખર તમારો પ્યાર એટલો મળ્યો છે ને આ વ્લોગમાં ને બહુ જ બધાના ભાઈ કોમેન્ટોની મેસેજો ઇન્સ્ટામાં બહુ ભરાઈ ગયા છે કે ભાઈ વ્લોગ લાવો ને મેં વ્લોગ ફાઇનલી આજે ચાલુ કર્યો છે અને આજે વાર કયો છે ખબર તમને કયો વાર છે શુક્રવાર છે હા હવે મને પરીક્ષા ચાલે ખબર છે ને શુક્રવાર છે તો બી આજે ચગાવવા આવ્યા છે પતંગ ને શનિવારે બી રજા લીધી છે રવિવારે બી રજા લીધી છે તો ફટાફટ આજે તો રશિયાના પેજ કાપવાના છે જોઈ લો આજે હજુ આવ્યો નથી હજુ 4:30 થયા છે એનો 5 વાગ્યાનો ટાઈમ છે આવવાનો એટલે 5 વાગે આવી જશે ગુરુવાર છે એટલે ભાઈ ગુરુવાર છે ભાઈ સોરી ભાઈ આ ભણવા જાય કે શું કરવા જાય કોઈ મોબાઈલ રાખે હોય ભણવા જાય તોય મોબાઈલ રાખે બોલો તો કંઈ વાંધો નહીં વાત છોડો પણ આજે ધમાલ મચે છે ધમાલ પ્રતિક છે માનવ છે હું છું પછી બધા બીજા રાજુ નથી પણ આપણે એટલા 3 જણ બી કાફી છે ધમાલ મચાવવા માટે એટલે બન્યા રહેજો છેલ્લે સુધી પતંગ બી આવી ગયા છે જો પતંગના ઢગલા કરી નાખ્યા છે એક આ ફિરકી મારા ઘરમાંથી આજે નીકળી અને કાલે છે ને પ્રતિક મસ્ત ઘસણ લાવ્યો નવી તો હવે એ ના 3 બાકી ફિરકીનો સ્ટોક નહોતો પણ આજે સ્ટોક કરી નાખ્યો છે ફિરકીનો હા નવી પર ચગાવો ચલો જો એક પતંગ જો કિન્નાવાળો હોધી બી નાખ્યો બહુ ચાલાક માનવ આને જો હોધી બી નાખ્યો કિન્નાવાળો પતંગ ચાલ ફટાફટ બીજો છે કે કિન્નાવાળો લાવ કિન્નાવાળો પતંગ લાવ ફટાફટ તાવજીન પેલો રશિયા તાવજીન હજુ રશિયો ભાઈ હજુ 4:30 થયા હજુ વાર લાગે ને એક મોટી વાત શું છે ખબર ગઈ આજે ને ઓફિસના બહાને અહીંયા આવ્યો છે એટલે અહીંયા છે ને અમારે પેલું સબમિટ કરવાનું છે બધું ફોર્મ બોમ તો ઓફિસમાં કીધું કે ફોર્મ સબમિટ કરવા જાઉં છું ને જો અહીંયા શું કરે છે ફોર્મ સબમિટ વહેલા થઈ જાય ને તો પતંગ ચગાવવા આવ્યો બોલો આ અમારો રશિયો બીજો પતંગનો એટલો શોખ છે તો બોલો ત્યાં ઓફિસ હવે કેટલા વાગે જાય 6 વાગે જાય પાછો 5:30 જાય ને 7 વાગે પાછો આવતો રહીએ હા એટલે 7:30 પાછો આવતો બી રહે બોલો અહીંયા પતંગ ચગાવવા આવી ગયો ઓફિસના કપડામાં ને ઓફિસ જતો હતો ખેંચજે હવે એને એકદમ એક જ વારમાં તો ઉડાઈ નાખજે કોનો એનો ચટ ખેંચ ફટાફટ શું કરે પછી એક જ આમાં તો ઠૂંકો આવી જવું જોઈએ પવન તો જો કેટલો બધો છે તો એના દરેક પતંગ નમતા જ નહીં હોય ચાલ ખેંચ શું કરે છે ચાલ લઈ જા ખેંચ અહીંયા જો બીજા કિન્ના બાંધવાના ચાલુ થઈ ગયા છે ચાલો આવ્યો ચાલ ખેંચી ગયો ખેંચ ક્યાં ગયો નહીં લાગ્યો નહીં લઈ જા ઉપર નહીં રહેતો પહેલો જ કાપી નાખ્યો માને બૂમ તો પાડે શું કરે રશિયાનો પછી કાપવો પેલા આનો ભાઈ તો પછી ગાઈસ હમણાં કોઈ ચગાવતું નથી એના કારણે જો બે પતંગ જ ઉપર ચગે છે ત્રીજો તો રવા દીધો છે હજુ ચગાઈ દે થોડુંક ઉપર ચગાઈ દે એટલે સ્ટોકમાં રાખજો પેલા ચગાવે એટલે બાર મુકુંદમાંથી સ્ટોકમાં રાખો એકનો વપાય તો બીજાના બે હા એમ સમજ પડી કે મોનોપોલી વાપર ચાલો હવે ધરો એસી આવે તો કઈ મજા આવે 5 5:30 સિવાય આવું હે નહીં એટલે હવે કામ બહુ ને યાર કાળીઓ પડી જાય ગાંડા તડકામાં કાળીઓ પડી જાય એટલે 5:30 તો આવી જાય 5:30 નહીં 5 વાગે આવી જાય છે એટલે 15-20 મિનિટમાં આવી જાય હવે વાંધો નથી ચગાવ બાકી આજે તો ફિરકીનો સ્ટોક છે બાકી કઈ ઘટે નહીં રવિવારે યાર રડતા આવી ફિરકી હા ફિરકીમાં રડતા ના સ્ટોક રવિવારે તો આ ઋતિકની અગાસી બી નહીં વળે એટલી દોડી હતી બધા પણ હા ના જો મારું કન્નું ગયું ગાઈસ જો કેવું કન્નું પતંગ સારો છે મસ્ત છે લે હા ચાલ કાપી નાખ તું ઉતાર લે હા ઉતાર લે પેલા ભાઈ મેં પેલા રુદ્રાને કાપી હા ચાલ જો ને મારો નસીબ જ આરા વાગે કન્નું રહેલું ગયું ચાલ કઈ નહીં ઉતાર કઈ ને પાછું ચગાઈ લો તો કન્નું બાંધી તારો બેને કપાઈ નહીં અહીંયા હાથ પરથી માનો કાપે છે કે જોઈએ ને કાપવાનું જોજો પહેલા જ આખા કે જોયું ને અરે યાર તારો ખોફ જ એટલા ને ખાલી એની અમે નહીં ચાલતો ખોફ એની અમે તો નહીં જ ચાલવો જોઈએ
બસ ને લે એ પણ તારા બ્લોગ જોયો છે હે હા સબસ્ક્રાઇબર વધાર્યો એમ કે વાહ મારા ભાઈ વાહ થેન્ક યુ આવી રીતના તમારું કોઈ હોય તો એને કાંઈ સબસ્ક્રાઈબ કરાવજો નીચે વળ્યો છે ખરી પક્યાનો પતંગ નીચે નહીં વળતો ચાલ લે મારજે આવી ગયો પેલામાં ભરાઈ છે પેલામાં ભરાઈ જાય એલા લોચો પડે માર લે આવી ગયો લાગે જ એ બસ વાગી જાય ગમે ત્યાં વાગી જાય માર લાવ હવે લાવ ત્રણ ના પતંગ એવી જ ના ગયા અહીંયા અને દોરી અહીંયા વચ્ચે તૂટી ગઈ બોલો તારો તો આવી તો ગયો મારો પાછો તો આવી ગયો બંનેને ગયા તમને ફાટી ગયો અને દોરી તૂટી ગઈ એટલે કે કાંઈ પાતા નથી ચાલો ભાઈ રસ્સીઓ ઇઝ કમિંગ આવી ગયો ભાઈ આવી ગયો ચાલો કન્ના બાંધો હવે આજે નહીં બાંધે આવી ગયા છે લઈને હવે જો ખાલી ધૂમ ચાલે ગાઈઝ રસ્સીઓ એટલો ખુશ થઈ ગયો ને વ્હાઈટ શર્ટમાં આવ્યો છો એટલો ખુશ થઈ ગયો કે આજે મજા આવું હે શિવભાઈ કન્ના બાંધે છે હા તૈયારી અહીંયા જો હું કન્ના બાંધ મારે હું કન્ના હાથે વ્લોગ બી લેવો પડે એટલે વાર લાગે પણ ખુશ થઈ ગયો ખરેખર આવ્યું ને હાથ ઉપર બાય ચડાવવા લાગ્યો આજે તો મજા જ આવે કેમ કે અમે હોય ને તેને મજા પડી જાય કેમ કે કાપાવાળું કોઈ નહીં હોય ને એટલે અડ્ડાવાળું બી કોઈ નહીં હોય એટલે મજા પડી જાય ચાલ ચગાઈ તો દીધો છે ચાલ ઉભો રે ફોન ચાલે છે ભાઈ એણે કીધું બેટા ઉભો રે 5 મિનિટ ફોન ચાલે છે એને ખબર છે કે કપાઈ જાય પક્યો પેલાના હાથમાં નહીં આવે ને પક્યો જો એ લીધો લે પક્યાનો આવ્યો પક્યાનો આ છે પક્યાનો અંદર ચાલ્યો ગયો ખેંચી ગયો તને પક્યા ખેંચી ગયો ચાલો ગાઈસીસ હવે જો ઓને પીક દાવ गिरीश का गाना सुनेगा ગાઈસ પેચ લાગ્યો છે પેચ સાક્ષાત ખેંચો લગ કપાઈ જાય શું કહું છું બે ખેંચો લગ સાચું કહું છું હવે ખેંચે હવે એક થાકી ગયો ખેંચો લગ પાસ જેટલું સ્પીડ માં એટલું ખેંચો લગ સાચું बहुत धीमी स्पीड से ऐसा नहीं चलता ना भाई ऐसा नहीं चलता અહીંયાથી પેલો ટાંઠી એ ટાંઠીએ ખેંચે પતંગ જો ખટ એનો બી ગયો એને બંને ના ગયા જોઈ લે બી બેઠો જોઈ લે પણ બેઠો ભાઈ જોઈ લે બી તૂટી ગયા વચ્ચે ભાઈ હારી દોરી છે હારી ચાલ્યું લાવ ચાલ મને બહુ ખેંચ્યું બંને બહુ ખેંચ્યું પણ ફાઇનલી અહીંયા આવીને બોલો છે ને એટલે હાર માની લીધી મેં બી હાર માની લીધી ને બંનેના તૂટી ગયા પતંગ જો પેલો ગદ્દારી કરી ગયો જો કેમેરો પલટાયો ને એટલે નીચે જોવા લાગ્યો અહીંયા નહીં આવ્યો ભાઈ પેલો ગદ્દારી કરી ગયો કંઈ નહીં એ તો આવે ને પછી એને લઉં એ આવે ને પછી લઉં છું એને જો પલટી ગયો પાછો પણ પહેલો પેચ સક્સેસ ગયો આપણો બહુ મજા આવી ચલો હવે બીજા પતંગની તૈયારી કરે નીચે પતંગનો સ્ટોક છે આપણો ઘણો બધો આજે પણ કન્ના બાંધેલા હોય ને તો પેલો લીલો છે એ લે કાંથી ઓધી લાવે પતંગ કન્નાવાળો બાજુમાં આવેલો પકડી લીધો સો બી બોલ એટલે રસ્તા પર તારે દોડાય હે પણ તારે ચાલે તું તો ગમે ત્યાં દોડ રવા દે ગમે ત્યાં ઊભો થઈ જાય તું તો ચાલે ભાઈ તારું સારું છે ચાલ પક્યા ખેંચું જો ખાલી જો ખેંચે છે અરે ભાઈ ખિસ્સાવાળા નહીં તું એને ખેંચ ને ભાઈ એને રસિયાને આવ્યો વાહ આવો ક્યાં જઈએ ક્યાં લઈ જાઓ એને ભેરવી નાખો ચાલ ખેંચ આજે દિવસ સારો નથી લાગતો લાગે મને અરે દિવસ સારો નથી લાગતો હે ને દિવસનો ભાગ છે ને બાકી આપણે દોરીમાં ભાગ નથી ગઈ ના મને ખબર હતી તો મને દોરી 2 વર્ષ જૂની છે એટલે કદાચ થઈ શકે એવું એ ભલે જૂની પણ દોરી જૂની ના હોવી જોઈએ ચાલો બંને લિફ્ટ જ ચાલે હું ચગાવ ચાલો ખાલી પતંગ ચગાવવાનો ચહેરો જો આજનો દિવસ છે જો ખાલી આજનો દિવસ બીજો પતંગ લાવ બીજો પતંગનો સ્ટોક જો ખાલી આવી ગયો પાછો માણસ આવ્યા પાછા નવા નહીં ત્રીજો હું એક તારો એક આનો એક મારો 3 તો એમ જ થઈ ગયા આ ચોથો પાંચમો છે ફાટી ગયા બધા પતંગ ફાટે જાજે ભાઈ આજે કોની નજર લાગી
આ ખબર નહીં હવે આજે કોણ અગાસી પણ નવું આવ્યું છે એમ નવું બ્લોગમાં પહેલી વાર હવે ગાઈઝ હવે બીજો પતંગ ચગાવ્યો છે એ બી ફાટી તો ગયો છે પણ લફુ કયો છે જોઈએ હવે શું થાય છે દોરી તો એ જ ચગાવી છે ચાલ આને કાપવો જ પડે ભાઈ બહુ પેલો નહીં તારો કપાય શિવમ બોસ ખેંચો લાગ સીધો ખેંચ નહીં ખબર ખેંચ્યા કર ઉપર ખેંચ રસ્યો કે ઢીલો પતંગ ચગાવ્યો છે પણ જોઈએ જો હવે તને ખેંચી જાય કોઈ લફુકમાં એક ફાયદો તું ખેંચ્યા જ કરે ને જોરથી યાર ક્લિપ મિસ થઈ ગઈ બોલો એક પેજ કાપ્યો એનો મારો પતંગ પાછો તૂટ ફાટી ગયો જોઈ લો ત્યાં ફસાઈ ગયો પતંગ મારો પેલા જંગલમાં હવે લોચો પડી ગયો ચાલો હવે ચગો ખેંચ પક્યા ખેંચ પક્યો ગયો હવે તું જ બાકી છે ખેંચ જો ખેંચી જો ખાલી ખેંચી જો જો જાય ચલ પક્યા હવે લઈ લે એક જ તારે આ પતંગ પકડીને જા તું હવે ઓફિસ ખેંચ ઉપર પેલો નડે પેલો કે ઉપર આ ની ગયો રવા દે નીત કીધું મેં તને પહેલા જવા દે ચાલ આવ્યો હજુ વ્લોગ ચાલુ કરે નહોતી માના શિવમની પનોટી લાગી એને જોઈતો તો નહીં આવ્યો તૂટી ગયો ભાઈ તૂટી ગયો પતંગ કઈ ના કઈ કહી દે पानी से नहाएगा लिबाज बदलेगा पसीने से नहाएगा वो इतिहास बदलेगा પતંગ હારો છે હવે ખાલી એક પતંગ કાપી નાખ એટલે આપણો આજનો દિવસ વસૂલ કેમ કે આજે વસૂલ જ નહીં થયો દિવસ એટલા ચગામાં ફાટી જ જાય છે તૂટી જાય છે ફાટી જાય છે બધાને બંનેને એવું થાય છે રસ્યાને મારા બંનેને એવું પતંગ એવું થાય બાકી જો હવે બધા માણસો છે હજુ ખેંચી લે આવા દે આવી ગયો ગયો હું ગયું ધ્યાન લીધો હા ખેંચો દે વાહ હવે આવ્યું જોજે હવે એ મેદાનમાં આવ્યું હવે જોજે અડ્ડા ને ખાલી મારામાં આવા જોયો ખાલી હમણાં કેટલો વીનો થયો તો ખાલી પતંગ ઓ માં વો જીનો ખેંચ કે ઉભર હાથનું ગળું કપાય અરે કઈ નહીં ચાલ બહુ સારું કહ્યું 2 પેજ કાપ્યા કન્ટિન્યુ ભાઈ બંને ના ગયા ભાઈ સલંગ તો ઓન પેજ વાહ ભક્યા વાહ તો ગાઈસ તો હવે આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ આજે તો ભાઈ મજા આવી છેલ્લે મજા આવી છે પહેલાં તો મજા નહીં આવી ફાટી ગયા બધું થયું પણ છેલ્લે મજા આવી પણ હજુ આપણે 2 દિવસ આગળના છે શનિ રવિ સોમ છે ચગાવશું આપણે એમના માટે રજા જ છે હમણાં એટલે મજા કરશું પૂરેપૂરી હમણાં તો રસ્યો હવે ચાલ્યો જ ગયો છે ને હવે આપણે બી જઈએ અંધારું થવા લાગ્યું છે ધીમે પવન બી ઓછો થતો ચાલ્યો છે એટલે હવે જઈએ ઘરે ના મળીએ નવો વ્લોગ છે ટાટા બાય સી યુ આવો જ પ્યાર તમારો છેલ્લે સુધી બની રહેવો જોઈએ બાય ठोक लीजिए 5,000 लौटे दिख जाना चाहिए ये 4,000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ